દહેગામવાસીઓ માટે મોટા અને રાહતના સમાચાર। હવે તમારા શહેરમાં ગટર ઉભરાવાની કે પાણીની સમસ્યા નહીં રહે, કારણ કે નગરપાલિકા બની છે હવે હાઈટેક। દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકીના જણાવ્યા મુજબ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ભલામણથી સરકાર તરફથી પાલિકાને 60 લાખ રૂપિયાના અત્યાધુનિક સાધનો મળ્યા છે, જેમાં ગટર સફાઈ માટે ખાસ ડિસિલ્ટિંગ મશીન અને વેક્યુમ જેટિંગ મશીનનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, નગરપાલિકાએ પોતાના ભંડોળમાંથી પાણીના 2 નવા ટેન્કર પણ વસાવ્યા છે। આ ત્રણેય સુવિધાઓનું ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ચીફ ઓફિસર અને પાલિકાના સભ્યો પણ હાજર રહ્યા હતા। આ નવા મશીનો આવતા હવે દહેગામની સ્વચ્છતા અને લોકોની સુખાકારીમાં મોટો વધારો થશે। હું સોલંકી વૈશાલી, દહેગામ નગરપાલિકા પ્રમુખ। દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સાહેબની ભલામણથી સરકાર શ્રી તરફથી 60 લાખની કિંમતના 2 મશીન જેવા કે ડિસલ્ટિંગ મશીન અને વેક્યુમ કમ જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે। તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા પણ પાણીના 2 ટેન્કર ખરીદવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ ધારાસભ્યશ્રી દ્વારા તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી પબ્લિકની સુખાકારીમાં વધારો થશે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।